કોઈ હારો માણા હોય ને સારો માણા છે ઓન નો મારે ભાઈ જસદણ આવી ગયા ને જસદણ માં તૈયાર થવાનો વેતે નો રહ્યો તો એમાં કઈ તૈયાર ન થવાનું હોય. જસદણ વાળા આપને સ્વીકારી જ લીધા છે. આ જસદણ ની ધરતીમાં પગ મૂકું કે ન મૂકું? જય માતાજી. કેમ છો જસદણ? ગુજરાતની અંદર ભેળસેળ વાળું તેલ ખાઈ ખાઈને આપણે બધા પાડા થઈ ગયા છીએ. પાડા. કોરોના પછી હરેક વ્યક્તિની હેલ્થમાં ફેરફાર થયો છે કે નહીં? હા કે ના? લાલાભાઈ, ગેસ, એસિડિટી, બીપી, જાડા હું નથી છું. થાય છે. થોડું ખાવ પણ બેસ્ટ ખાવ ને તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણા ઓઇલ લેજો. જેવી રીતના હું ઘર બનાવું છું Yes. અને માથે રહું છું જ્યાં સુધી ઘર બની જાય, ઘરની પૂજા થઈને જેનું ઘર બનાવું છું એ ઘરમાં પ્રવેશ ન કરી લે ત્યાં સુધી રહું છું. એવી જ રીતના મારું આ જે અન્નપૂર્ણા તેલ છે મિલની ઉપર ઉભો રહું છું અને તમામ વર્કરોને કહું છું કે 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે પણ કોઈ ભેળસેળ વાળી વસ્તુ આપણા તેલની અંદર ન હોવી જોઈએ. અને બીજા કોઈનું નહીં તો કાંઈ નહીં પણ ખેડૂતોનું વિચારો. 60% લોકોને નથી ખબર કે ખેડૂત કેટલું સંઘર્ષ કરે છે, કેટલી મહેનત કરે છે. ભાઈ મહેરબાની કરીને ભાઈ હોર્ન મારોમાં કોઈ હારો માણા હોય ને સારો માણા છે હોર્ન નો મારે. જસદણની ગલીઓમાં ફરો એટલે એવું લાગે તમે મથુરામાં ફરો છો. તો હોર્ન ચાલુ જ છે. આ હરેક ગુજરાતીને અપીલ કરું છું કે આપણે આપણા ગુજરાતને મસ્ત રાખવું હશે ને તો આપણે હોર્ન બંધ કરવા પડશે. જોશ પેલે જસદણમાં આવ્યો છું ને જસદણનો પ્રેમ જોવો. આખું જસદણ ભેગું છું જ્યુસ પીવા. જસદણમાં પીધું જ્યુસ. અને ફરી પાછો આખા જસદણને કહીશ કે તમારા ઘરના રસોડામાં અન્નપૂર્ણાનું સિંગ તેલ રાખજો. આ નીચે નંબર આપી દીધો છે એટલે અહીંથી ફોન કરીને ઓર્ડર કરી લેજો અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.